નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા કે જેને આપણે સૌ સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ અને સાથે જ વડોદરાને કલા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કલા નગરીના કલાકારો એ આકાશમાં પોતાની ઊંચાઈઓને આંબતા પોતાની નામના બનાવતા હોય છે. ત્યારે આપણા વડોદરા શહેરમાં વધુ એક નામનાનો ઉમેરો થયો છે. જી હા, એક મહિલાએ પોતાની નામના બનાવી છે કે જેમાં થોડા દિવસો પહેલા જ થોડા સમય પહેલા ગોવામાં એક શો યોજાયો હતો કે જે ગોવા નેચરલ બોડી બિલ્ડિંગ સુપર શો યોજાયો હતો અને એમાં આ મહિલાએ ભાગ લીધો હતો અને એમાં મિસ બિકીની બોડી બિલ્ડર તરીકે પોતાની નામના કેળવી છે. તો હવે દરેકને સવાલ થશે કે એ વળી કઈ મહિલા છે. તો આજે આપણે દર્શક મિત્રો એ મહિલા સાથે વાતચીત કરીશું અને કઈ રીતે તેમને આ એવોર્ડ સિલ્વર મેડલ મેળવ્યો છે એના વિશેની વાતચીત કરીશું, જાણકારી મેળવીશું. જેથી આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે ચિતિક્ષા પટેલ કે જેઓ આજે મિસ બિકીની બોડી બિલ્ડર તરીકે ઓળખાય છે અને તેમણે સિલ્વર મેડલ મેળવ્યો છે. તો એ બદલ તો સૌપ્રથમ તો ચિતિક્ષા પટેલ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એના માટે. તો સૌપ્રથમ ચિતિક્ષા, આપણી પાસેથી જો હું જાણવા માંગુ તો સૌપ્રથમ તો આપની કારકિર્દી શેમાં રહી છે એના વિશે તમે જણાવશો. સૌપ્રથમ હું તમને ધન્યવાદ કહેવા માંગુ છું કે તમે આજે મને તમારા શોમાં બોલાવી અને એક મેસેજ જે પબ્લિકને આપવાનો છે એના માટે તમે અહીંયા બોલાવી, તેના માટે ઘણું ઘણું આભાર. હવે લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ કે સૌથી પહેલા અત્યારે મારી ફિટનેસ જર્ની, હું 2016 થી ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં છું અને ત્યારથી લઈને અત્યાર સુધી હું એવું હતું પહેલા કે એઝ અ ફ્રીલાન્સર કામ કરતી હતી. ધીરે ધીરે મેં મારું કારકિર્દી આગળ વધારતા 2019માં મારા પોતાનો ફિટનેસ સ્ટુડિયોનો સ્ટાર્ટઅપ કર્યું. જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યાર પછી વિધિન 3 મંથ્સમાં મને કોવિડના પ્રોબ્લેમ હતા. કોવિડ આવ્યો એટલે 2 વર્ષ તો જીમ લાઈન ટોટલી બંધ હતી કહી શકાય છે. તો 2019 થી લઈને આમ કહી શકાય કે 2022 સુધી મારો સ્ટુડિયો બંધ હતો. ત્યાર પછી મેં પાછું સ્ટાર્ટઅપ કર્યું અને 2024માં બી અત્યારે મારું ફિટનેસ સ્ટુડિયો છે જ્યાં અત્યારે હું મેનેજિંગ બધું જ હું પોતે જ કરું છું, જે હરણીમાં છે હાલમાં. અને અત્યારે હાલમાં મારી પાસે 200+ ટ્રાન્સફોર્મેશન રેશિયો બી છે. સો આઈ કેન સે દેટ અ સક્સેસફુલ બિઝનેસ વુમન પ્લસ રાઇટ નાઉ આઈ એમ અ ફિટનેસ બોડી બિલ્ડર. સો આઈ કેન સે દેટ. એટલે એમ કહી શકાય કે અત્યારે તમે ફિટનેસ સ્ટુડિયો ચલાવી રહ્યા છો. તો સાથે જ હું આપને પૂછવા માંગીશ તો તમે ગોવામાં પણ ભાગ લીધો કે જેમાં ગોવા નેચરલ બોડી બિલ્ડિંગ સુપર શો યોજાયો હતો. તો એની જર્ની કેવી રહી છે એના વિશે પણ જણાવશો. ગોવા નેચરલ બોડી બિલ્ડિંગ શોમાં સૌથી પહેલા એના જવા માટેનો ઉદ્દેશ શું હતું એ જણાવું છું હું તમને. કે એક દિવસ સવારે આઈ થિંક વર્ષ પહેલાની જ વાત છે, એના વખતે મને ઓલમોસ્ટ 3 વાર ટાઇફોઇડ થયો હતો અને 3 વાર ટાઇફોઇડ થયા પછી મારું વેઇટ ગેઇન કોન્સ્ટન્ટલી હતું કે ઓલમોસ્ટ કહી શકાય કે હું 65ના રેશિયો સુધી પહોંચી ગઈ હતી. ત્યાર પછી મેં ડિસાઇડ કર્યું કે મારું હું આટલું બધું ફિટનેસ સ્ટુડિયો લઈને બેઠી છું ને હું જ મારો લાઈક બોડીને વધારી રહી છું તો ક્લાયન્ટ કેવું વિચારશે અને શું દેખાશે. ત્યારે મેં પાછું મોર્નિંગ વોક સ્ટાર્ટ કર્યું. એ બી સવારે 4:30 ઉઠીને જતી હતી બીકોઝ મારા સ્ટુડિયોનો ટાઈમ સવારે 6 વાગ્યાનો હતો તો એટલે મારે 4:30 થી 5:45 સુધી વોક ચાલતું હતું. ત્યારે મારા બોડીમાં લાઈક હું હાંફતી હતી પોતે કે મારાથી કંઈ થઈ જ નતું શકતું. પ્લસ હું સ્ટુડિયોમાં કામ કરતી હતી પણ પહેલા જેવું એનર્જી લેવલ મારામાં નતું દેખાતું. ત્યારે સવારે વોક કરતા કરતા જ મને વિચાર આવ્યો કે હવે ટ્રાન્સફોર્મેશન કરવાનો ટાઈમ આવી ગયો છે. કેમ કે તે આટલું બધું કર્યું તો વોટ ઇઝ યોર એક્ઝામ, વેર આર યુ રાઇટ નાઉ? તું ક્યાં હતી ને ક્યાં ગઈ? સ્ટુડિયો તો ચાલી જ રહ્યો છે, બિઝનેસ સારો ચાલી રહ્યો છે, પણ તારું શું છે? વેર આર યુ રાઇટ નાઉ? એટલે આ ક્વેશ્ચન્સ હું મને મારી જાતને જ કરતી હતી. સાઈડ બાય મેન્ટલી કહી શકાય કે મેન્ટલી સ્ટ્રેસ લેવલ બી બહુ જ બધું હતું. ઘણા બધા પ્રોબ્લેમ્સ પર્સનલ લાઈફમાં બી ચાલ્યા છે ને હજુ બી ચાલે છે. પણ અત્યારે કહી શકાય કે એક આ નેચરલ બોડી બિલ્ડિંગ થ્રુ મેં મારી જર્ની સ્ટાર્ટ કરી. તો આ જે બધા પ્રોબ્લેમ્સને સાઈડ પર મૂકીને મેં એક નવી જર્ની બનાવી અને એ જર્ની સ્ટાર્ટ થઈ December 4 થી.
ડિસેમ્બર 4 થી મેં મારો ગોલ ડિસાઈડ કર્યો કે એની હાઉ આઈ વોન્ટ ટુ ગો ઇન ધીસ ફિલ્ડ અને મારે એક્ઝામ પાસ કરવી છે. કહી શકાય કે આપણે ડોક્ટર બનવા માટે તમારે ઘણી બધી એક્ઝામ્સ પાસ કરવાની હોય છે, કે કોઈ બી ફિલ્ડમાં તમે જાઓ તો એક્ઝામ પાસ કરવાની જ હોય છે, રાઈટ? તો એ એક્ઝામ પાસ કરવા માટે પણ અમારા લેવલમાં એક્ઝામ પાસ કરવી મીન્સ કે ટ્રાન્સફોર્મેશન આપવા એકલું નથી. આપણે પબ્લિકને ટ્રાન્સફોર્મેશન આપીએ, હેલ્થ સારી રીતે લઈ જવીએ છીએ, પણ મારા હતું કે હું મારી એક્ઝામ કેવી રીતે પાસ આઉટ કરું. તો મેં ત્યારથી આ ગોલ ડિસાઈડ કર્યો કે મારે હવે જવું છે બોડી બિલ્ડિંગ લાઈનમાં અને મને મારી જાતને કંઈક પ્રૂફ કરવી છે. કોઈના સહારા વગર કે કોઈના કહ્યા વગર હું કંઈક કરી શકું છું, અને એ જ વસ્તુ કરવી હતી કે એક ગોલ ડિસાઈડ કર્યો અને ત્યાર પછી હું આગળ વધતી ગઈ. એ જર્નીમાં મને ઘણા બધા પ્રોબ્લેમ્સ બી આવ્યા કે કશે બહાર જવાનું હોય ત્યારે ડાયટ રૂટીન પ્રોપર ફોલો ના થાય. ઘણીવાર એવું બી બનતું હોય છે કે બહાર જવાનું હોય છે, આખો દિવસ તમે જમ્યા વગર બી રહી શકો છો, અને આ બોડી બિલ્ડિંગ લાઈનમાં તમારે જમવું બી પડે, એ બી ટાઈમ ટુ ટાઈમ હોવું જોઈએ, તમારા ડાયટનું પોર્શન બી ચેકઆઉટ કરવું હોવું જોઈએ, અને ઇન બિટવીનમાં આ બધો જ રસ્તો નીકળતા આગળ વધતા ઘણી બધી વાર મને બીમારીઓએ અગેન એન્ડ અગેન ટાર્ગેટ કરી છે, અને એ બીમારી વધતા 5-6 દિવસ જે બી હોસ્પિટલમાં ચાલવાના હોય ચાલે ને ત્યાર પછી હું બેક ટુ મારો ડાયટ રૂટીન પર આવતી હતી. અને હા, મેં એક્સરસાઇઝ કરવાનું ક્યારેય બંધ નથી કર્યું, એ કન્ટિન્યુ હતું. તો ચિતિક્ષા, એવું પણ છે કે તમે એ સુપર શોમાં જે ભાગ લીધો હતો એમાં અન્ય સ્પર્ધાઓમાં પણ તમે ભાગ લીધો હતો, તો એના વિશે શું કહેવા માંગશો? હા, ત્યાં ઘણી બધી સ્પર્ધાઓ હતી. એમાં મેં મિસ બિકિની બોડી બિલ્ડિંગમાં પાર્ટ લીધો હતો, મિસ સ્વિમસૂટમાં પાર્ટિસિપેટ કર્યું હતું, then I can say Miss Street Model and Miss Runway. આ બધી જ પ્રતિયોગિતામાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું, અને એમાં મિસ સ્વિમસૂટમાં મારું 5th રેન્ક છે, મિસ રનવેમાં 5th રેન્ક છે, મિસ સ્ટ્રીટ મોડલમાં મારો 3rd રેન્ક છે, અને મિસ બિકિનીમાં 2nd રેન્ક છે. અને આ જો આપણે વાત કરીએ કે મિસ બિકિની બોડી બિલ્ડરમાં તમે અત્યારે મેડલ તો મેળવી જ લીધું છે, બટ આ એક સ્પર્ધા એવી છે કે જેમાં તમારા ઘરમાં પણ તમે કહેશો તો સૌથી પહેલા તો નકારાત્મકતા ત્યાંથી જ ઊભી થાય કે આ સ્પર્ધામાં, આવી સ્પર્ધામાં આપણે ભાગ ના લઈ શકીએ. અને ખાસ કરીને ગુજરાતી, વડોદરામાં રહીએ છીએ અને એ પણ પટેલની દીકરી છે, તો એક સંસ્કાર એક આડે આવતા હોય છે. તો આવી રીતે તમે ભાગ ના લઈ શકો તો એની સાથે સાથે સમાજને પણ આ વિશે પડકાર આપવાનો હોતો હશે, તો આના માટેનું બેકઅપ માઇન્ડ કેવું હતું? આના પરનું બેકઅપ માઇન્ડ મેં 1 વર્ષથી તો બનાવ્યું હતું કે મારે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવું છે. હું મારા મમ્મીને ઘણું કયા કરતી હતી કે મારે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવું છે, કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવું છે, પણ લાઈક સી વોઝ કે ઓકે, કઈ હશે કોમ્પિટિશન, નાની મોટી કોમ્પિટિશન હશે, જે બી છે કોમ્પિટિશન છે. આઈ સેડ ઓકે મમ્મી કે કઈ વાંધો નહીં, તને કરવું છે તો તું કર. પણ પછી જ્યારે મેં એમને પિક્ચર બતાવ્યું કે મમ્મી મારે આવું બનવું છે, મારી એક ફ્રેન્ડ કહી શકાય, કોચ કહી શકાય, વેલ વિશર કહી શકાય, સરીના પાની, સી ઇઝ લિવિંગ ઇન પુણે. તો હું એના પિક્ચર મેં મારા મોમને બતાવ્યા કે મોમ, મને આના જેવું બનવું છે, મને આવું બનવું છે, તો આ વસ્તુ કરવું છે. પરમિશન તો નથી માગી, મમ્મીએ કીધું હા તું કર. પરમિશન નથી માગી, પણ ખાલી એમણે મને 2 જ વર્ડ કીધા, હા તું કર, તું ખુશ છે. ત્યાર પછી મમ્મીને તો ખબર જ હતી કે હું આ કરી રહી છું. જ્યારે એ ઇન્ડિયામાં હતા, અત્યારે મારું ફેમિલી બધું યુએસમાં રહે છે, હું અત્યારે એકલી જ રહું છું અહીંયા હરણીમાં. એટલે મારા ફાધરને તો આઈડિયા જ નહોતો કે મારી કોમ્પિટિશન શું છે. મારા મોમને ખબર હતી કે હું આ વસ્તુ કરી રહી છું, મારા ભાભી બધાને જ ખબર હતી કે હું આ વસ્તુમાં જઈ રહી છું. દે વર લાઈક વેરી મચ મોટિવેટિવ કે ના, અત્યાર સુધી તો તે બધું બહુ કર્યું છે, પહેલા આપણા કયા પ્રમાણે કર્યું છે, પછી સાસરામાં રહીને કર્યું છે, લાઈક બધાની રીતે કર્યું છે, પણ વોટ અબાઉટ યોર લાઈફ? તું અત્યારે જે જર્ની જીવી રહી છું એ તું જીવે છે બરાબર છે, પણ હવે તને જે ગમે છે એ તું કર. અને એ ગોલ ઉપર હું ચાલીશ ત્યારે જ હું આગળ વધીશ, કેમ કે હવે ટાઈમ હતો મારો કરિયર બનાવવાનો. કરિયર બનાવીશ તો જ હું આગળ વધી શકીશ એઝ અ સિંગલ વુમેન. તો હું કહી શકું છું કે એમાં મારા ફેમિલીનો ઘણો બધો સપોર્ટ છે. લાસ્ટ મંથ જ્યારે કોમ્પિટિશન હતી એના 1 મહિના પહેલા મારા ફાધર બી યુએસથી આવ્યા હતા, ત્યારે એમને ખબર હતી કે આ મારી કોમ્પિટિશન છે. એમણે મને બિલકુલ 10% બી બોધર નથી કરી કે તું આ ના કરીશ, હું આવ્યો છું તો તું મને આટલો ટાઈમ આપ,
કશું જ નહીં. હું જીમમાં ગમે તેટલા વાગે જાઉં, 12 વાગે આવું કે 1 વાગે આવું, હી સેડ કે ઓકે ચલ જમી લઉં. યા તો એ બહારથી ઓર્ડર કરી દેતા હતા એમના માટે જમવાનું, પણ મને ક્યારે એમણે ડિસ્ટર્બ નથી કરી. તો આ વસ્તુ અને આ મેડલ લાવવા માટે મારા ફેમિલીનો ઘણો બધો સપોર્ટ છે. તો આવી જ રીતે ચિતિક્ષા કે ઘણી બધી મહિલાઓ હોય છે, ઘણી બધી સ્ત્રીઓ હોય છે કે જેમને આવી ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લેવો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને કોઈક રીતિ રિવાજ, રૂઢિચુસ્તતા, સમાજ નડતો હોય છે. તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? એ વસ્તુ મને બી નડી હતી. જ્યારે હું કરીને આવી, મેડલ લઈને આવી, આઈ વોઝ લાઈક કે આ મેડલ મારે સોશિયલ મીડિયા પર અપલોડ કરવા જોઈએ કે કેમ. પહેલા તો એક દિવસ માટે મેં કંઈ જ નહોતું કર્યું, પણ મારા જે વેલ વિશર્સ હતા, મારા જે ફ્રેન્ડ્સ હતા, એ બધાએ દે વર લાઈક ટુ મચ હેપી. મારી કોચ છે એ બી બહુ જ હેપી હતી કે તું આ વસ્તુ કરીને આવી છે. એણે સૌથી પહેલા મને વેલ વિશ કર્યું ને એણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું. મારા બધા ફ્રેન્ડ્સે બી અપલોડ કર્યું. એટલે હવે એમને તો રિપોસ્ટ કરવાના જ હતા, તો મેં સ્ટોરીઝ રિપોસ્ટ કરવા લાગી અને એમાં મને કોઈ નેગેટિવ કમેન્ટ ના મળી. એમાં મને કોઈ પબ્લિકલી એવું નથી મળ્યું કે લાઈક કઈ ખરાબ વર્ડ એવા યુઝ નથી થયા મારા માટે કે જેના માટે મારે ડરવું પડે. ત્યાર પછી મેં ડિસાઈડ કર્યું કે આઈ નીડ ટુ ચેન્જ માય પ્રોફાઇલ પિક્ચર. એટલે મેં મારો જે મેડલ સાથેનો પિક્ચર છે એ મેં અપલોડ કર્યો. ત્યાર પછી મને પબ્લિકલી ફોન આવવા લાગ્યા કે આ સોશિયલ મીડિયા પર સારું નથી લાગતું, આ વસ્તુ ના સારી લાગે. મારા ફેમિલીમાંથી તો કોઈ પ્રોબ્લેમ નથી, તો આ વસ્તુ કેવી રીતે કોઈ કહી શકે? કેમ કે મને તો મોટિવેટ મારા ફેમિલીએ જ કરી છે ને સારું બી છે. અને અત્યારે તો ચલો આ એક સિલ્વર મેડલ છે, કાલે ઉઠીને હું બીજી કમ્પીટ કરીશ, ત્રીજી કમ્પીટ કરીશ, તો ઇટ્સ અ જર્ની, ઇટ્સ અ પાર્ટ ઓફ માય એક્ઝામ અબાઉટ માય ફિટનેસ લેવલ, રાઈટ? તો આ એક આપણો ગોલ છે જે અચીવ કર્યો છે, તો એના માટે ડરવાનું કેમ? જ્યારે તમે કલ્પના ચાવલાને લઈ લો યા તો પછી મને લઈ લો, એઝ અ બિકિની મોડલ, કઈ બી તમે વિચારી શકો ને. કલ્પના ચાવલા એક એના લેવલ પ્રમાણે હતી, હું મારા લેવલ પ્રમાણે છું. તો ડર રાખવો અને તમારા લેગને પાછળ ખેંચવા એ મને યોગ્ય નથી લાગતું. અને બીજી વસ્તુ છે કે તમે જ્યારે ગોલ ડિસાઈડ કર્યો જ છે, તમારે આગળ વધવું જ છે, તો પછી તમારા પગ પાછળ ખેંચશો તો એ સમાજ બાંધી જ રાખશે. પણ તમે જ્યારે એ સ્ટેપને આગળ મૂકીને ચાલશો તો એ સમાજ તમને સપોર્ટ કરશે, નહીં કે તમને પાછળ ખેંચે. પણ એના માટે એક સ્ટેપ લેવો જરૂરી છે. તો ચિતિક્ષા, એટલે વાત એવી છે કે એક તરફ તમારો ગોલ છે અને બીજી તરફ સમાજ છે, અને આ સમાજના ઘરેડમાંથી બહાર નીકળવું, એ સ્થાન પામવું એ કેટલું કઠિન છે? એના માટે આમ કહી શકાય કે કેટલા દિવસો રડવું બી આવે, એકલા રડવું બી પડે કે તમને તમારા પોતાના લોકો તમને આવડ બોલે છે, તમારા પોતાના લોકો તમને વિશ નથી કરતા, તમારા પોતાના લોકો તમને બોલાવતા નથી. અત્યારે મારું ફેમિલી અહીંયા નથી, દે આર લિવિંગ ઇન USA. પણ હું જ્યારે ઘરે આવી મેડલ લઈને, ત્યારે મને હતું કે મારા કોઈ ફ્રેન્ડ્સ આવે કે મારા કોઈ ફેમિલી મેમ્બર હોય મારી જોડે. કેમ કે મેં આ જર્નીમાં ઘણા બધા જ એથ્લીટ્સને જોયા છે કે જેના સેલિબ્રેશન્સ ઘણા બધા બહુ જ રીતે થયા છે, કે કોઈ કેક લઈને આવે છે, કોઈ ચોકલેટ્સ લઈને આવે. જ્યારે હું ઘરમાં સ્ટેપ મૂકું છું ત્યારે કોઈ નથી હોતું. ત્યારે મને ફીલ થયું કે હાઉ માય ગોડ, હું આટલી બધું અચીવ કરીને આવી, તે છતાં બી હું એકલી છું. આ વસ્તુ બી મને ફીલ થયું. ત્યાર પછી મેં મારા જે રિલેટિવ્સ ઇન્ડિયામાં હતા એમને ફોન કર્યો કે હું અચીવ કરીને આવી છું. તે સેડ કે મને આ ના ગમ્યું, આ ફોટા તારે અપલોડ કરવા જેવા નહોતા, મને આ વસ્તુ ગમ્યું નથી, આ સમાજ શું કે? સમાજ ઘણું સારું કહેશે. જો તમે આગળ એક સ્ટેપ પર અહીંયા છો, કાલે ઉઠીને આગળ વધશો, તમે ઇન્ટરનેશનલ લેવલ સુધી તમે રમશો, તો સમાજ તમને એ ટાઈમે એવું કહેશે કે આપણા સમાજનું નામ રોશન કર્યું. જ્યારે નેશનલ લેવલ સુધી છે ત્યારે તમારો પગ ખેંચશે, અને એ ટાઈમ પર જ્યારે ખેંચશે ત્યારે એ પગની ગાંઠો છોડીને આપણે આગળ વધવાનું છે. સો હું તો દરેક ગર્લને કે કોઈ બી જેને બી કોઈ બી મોટો ગોલ હોય યા નાનો ગોલ હોય, એને અચીવ કરવા માટે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે લાઈફમાં, પણ એને કેવી રીતે તોડવા ને કેવી રીતે આગળ વધવું એ આપણામાં એક માઇન્ડસેટ કરીને ચાલવું જોઈએ. એટલે આમ એક રીતે તો કહી શકાય કે એક તરફ સમાજ છે અને બીજી તરફ તમારું જે માઇન્ડસેટ છે, અને એમાં પણ તમે જે નાવમાં પગ મૂક્યો છે
એ માઇન્ડસેટ તમારું વધારે સ્ટ્રોંગ બની જાય છે કે હવે મેં આ જે પગ મૂક્યો છે, જે પગલું ભર્યું છે એ પાવરફુલ હોવું જોઈએ અને મારે મારી જાતને પ્રૂફ કરીને જ બતાડવાની છે. એટલે એ જે માઇન્ડસેટમાં જે રમાતું હતું એની શું જર્ની હતી, એના વિશે પણ થોડું જણાવશો. એ માઇન્ડસેટમાં ચાલતું હતું કે ડર હતો સૌથી પહેલા તો, સમાજનો ડર કે સમાજ શું કહેશે મને લઈને. ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જ્યારે હું ફિટનેસના ફોટોઝ અને એ અપલોડ કરતી હતી, ફિટનેસના આઉટફિટ બી એ ટાઈપના જ હોય છે, ટાઈટ હોય છે, તો ઘણા બધા કમેન્ટ્સ બી આપણા સોશિયલ મીડિયા પર આવતા હોય છે, ઘણા લોકો કંઈ બી બોલતા હોય છે. પણ એ માઇન્ડસેટ પ્રિપેર કરવો એ ઇમ્પોર્ટન્ટ છે અને એને પ્રિપેર કરવા માટે એ તમારે ફિટનેસ લાઈનમાં હોવું જ જોઈએ. કેમ કે તમારે આટલું અચીવ કરવું હોય એક વર્ષમાં, જ્યારે એક વર્ષમાં હું 65 હતી અને 65 થી 45 કરવું એ એક બહુ અઘરો ટાસ્ક કહી શકાય મારા માટે, બધાના માટે એકચ્યુઅલી. તો એ માઇન્ડસેટ મારું ક્લિયર હતું કે મારે આ લેવલ સુધી પહોંચવાનું છે. 45 સુધી તો મેં કીધું જ હતું અને જ્યારે મારી કોમ્પિટિશન હતી ત્યારે હું 45 હતી 100%. તો એ માઇન્ડસેટ થી જ ચાલી છું. માઇન્ડસેટ ના હોય તો તમે કંઈ જ નથી કરી શકતા. અને ઇન બિટવીનમાં એ માઇન્ડસેટ પ્રિપેર કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ બી આવે છે. સમાજનો ડર તમને 100% લાગશે, એક વાર લાગશે, 2 વાર લાગશે, પણ ત્રીજી વાર તમે એ બેડિયા ખોલીને તમે જ્યારે આગળ પહોંચશો ત્યારે સમાજ જ તમને આગળ વધારશે કે નહીં, આપણા સમાજની છોકરી છે, આપણા સમાજનું નામ રોશન કર્યું છે. તો ઇન શોર્ટ ચિતિક્ષા એમ કહી શકાય કે આ જે મિસ બોડી બિલ્ડિંગનો જે પાર્ટ છે, જે સ્પર્ધા છે, એ ખાસ કરીને વેસ્ટર્ન કલ્ચરની છે અને જે હવે ધીરે ધીરે હવે આપણા ઇન્ડિયામાં પણ આવી રહી છે. તો શું તમને એવું લાગે છે કે હવે ખરા અર્થમાં સ્ત્રી પુરુષ સમોવડી બની છે? 100% સ્ત્રી પુરુષો સમોવડી બની છે. એ તો છે જ. આજથી પ્રૂફ નથી થયું, ઘણા વર્ષોથી પ્રૂફ થઈ ગયું છે અને એ હું કંઈ જ ના કહી શકું, એ સમાજ બી કહે છે અને એ સાયન્ટિફિકલી પ્રૂફ થયું છે. હું એકલી કંઈ જ નહીં કહી શકું. બીજી વસ્તુ, તમારો ક્વેશ્ચન હતો બોડી બિલ્ડિંગ એ ઇન્ટરનેશનલ લેવલની આ સ્પર્ધા છે ને હવે ઇન્ડિયામાં આ કલ્ચર આવી રહ્યું છે. જ્યારે ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટ ઇન્ડિયામાં આવે છે, જ્યારે ઇન્ટરનેશનલ આઉટફિટ તમે ઇન્ડિયામાં પહેરો છો, તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ છો ત્યારે તમે બિકીની પહેરીને બીચ ઉપર ફરી શકો છો, તમે નાના વસ્ત્રો પહેરીને બીચ ઉપર ફરી શકો છો, તમે ગોવામાં જાઓ છો ત્યારે બી નાના વસ્ત્રો પહેરીને ફરી શકો છો, તો ત્યારે સાડી અને કુર્તા કેમ નહીં? અને અત્યારે આ એક લેવલ ખાલી એક્ઝામ છે, આ મારી એક્ઝામ છે અને મેં પાસ આઉટ કરી છે. મારે એવું તો છે ને કે એવરી ડે બિકીની બોડી બિલ્ડિંગ અને બોડી બિકીની મોડેલ બનીને રહેવાનું છે. ઇટ્સ અ પાર્ટ ઓફ માય એક્ઝામ એન્ડ આઈ પાસ આઉટ, રાઈટ? તો એનો એક પડઘો એ રીતે ના પડવો જોઈએ કે આ આવા કપડાં પહેરીને કેમ છે, પણ આ મારું એક્ઝામ હતું. જેમ કે તમે એક્ઝામ આપવા જાઓ તો તમારે બ્લુ પેનથી લખવાનું હોય છે કે બ્લેક પેનથી લખવાનું છે, એક્ઝામિનર ડિસાઇડ કરતા હોય છે. તો તમે જે રીતે લખો છો એ રીતે જ તમે તમારી એક્ઝામમાં પાસ આઉટ થયો. તમે બાય મિસ્ટેકલી રેડ પેનથી લખ્યું તો તમે એક્ઝામમાં ફેલ થવાના છો, યા તો નેગેટિવ માર્કિંગ આવશે. એ જ રીતે મેં મારી એક્ઝામ પાસ આઉટ કરી છે. ચિતિક્ષા, આપને શું લાગે છે કે આ સ્પર્ધાથી આગળ શું ફાયદો થશે? આ સ્પર્ધાથી અત્યારે તો હું કહી શકું છું કે આજે તમે મને અહીંયા બોલાવી છે, એવા ઘણા બધા લાઇન્ડ અપ બી થઈ રહ્યા છે. જ્યારે એક નાનો ફિટનેસ સ્ટુડિયો લઈને બેઠી હતી ત્યારે ચિતિક્ષા પટેલને કોઈ બોલાવવા માટે કે કોઈને ખબર બી નથી કે આ હરણીમાં આવો સ્ટુડિયો છે ને આને અહીંયા બોલાવીએ. પણ અચાનક હેતલ ભગત મેમનો કોલ ડિરેક્ટલી આવ્યો અને યુ સેડ કે ચિતિક્ષા મેમ તમે ઇન્ટરવ્યુ આપશો. તો આ એક સૌથી પહેલી જર્ની જે તમારા થ્રુ સ્ટાર્ટ થઈ છે, તો એ મારા માટે બહુ જ મોટી વાત છે. ત્યાર પછી આવા ઘણા બધા ઇન્ટરવ્યુઝ છે, MS યુનિવર્સિટીમાં બી લાઇન્ડ અપ છે, ઘણી બધી વસ્તુઓમાં લાઇન્ડ અપ છે, પ્લસ મારા સ્ટુડિયોમાં ઇન્ક્વાયરીઝ બી ઘણી બધી છે, મોડલિંગ લાઇનમાં બી ઘણા બધા જ અપ્રોચ આવ્યા છે મારા પાસે. પણ હું અત્યારે મોડલિંગ લાઇનમાં નથી જવા માંગતી, બીકોઝ મારો આ એક સિલ્વર મેડલ અચીવ કર્યું છે, પણ આગળ ઘણા બધા એવા ગોલ્સ છે કે જે પૂરા નથી થયા. એટલે હું મારા ફિટનેસ સ્ટુડિયો અને મારા ક્લાયન્ટ સાથે અને જે નાનું મોટું જે કોર્પોરેટ ઇવેન્ટ્સ હું કરી રહી છું એના માટે હું લાઈક હેપી છું. આગળ મોડલિંગ લાઈનમાં હું હમણાં પગ નહીં મૂકું. ઓકે ધેન આપણે વાત કરીએ હવે ફિટનેસની. તો મહિલાઓ માટે ફિટનેસ
કેટલું મહત્વનું છે? મહિલાઓ માટે ફિટનેસ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે 30 કે 40 થાવ છો ત્યારે તમારે વિઝિટ જે ડોક્ટરના સ્ટેપ્સ લેવા પડતા હોય છે કે આજે મને આ દુખ્યું છે, કાલે મને પેલું દુખ્યું છે, એ સ્ટેપ્સ ના ચડવા હોય તો ફિટનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ હા, તમે ડિસાઇડ કર્યું છે કે હું મેડિસિનથી ચલાવીશ, હું ડાયટ ફોલો નહીં કરું, તો યસ 100% એ તમારા માઇન્ડસેટ પર છે. બીજું, ફિટનેસ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે દરેક લેડીઝ માટે કે તમારી એજ થાય છે 30 પ્લસ તમારા બોડીના દરેક મસલ માસ લાઈક 8% યરલી તમારા લોસ થતા હોય છે. તો આ લોસ થવાના લીધે પછી ધીરે ધીરે આપણા જોઈન્ટ્સમાં બી પ્રોબ્લેમ આવતા હોય છે. હવે જોઈન્ટ્સમાં પ્રોબ્લેમ આવે તો પછી તમને બટ ઓબ્વિયસ લોઅર બેક પેઇન છે, નીના પેઇન છે, એલ્બો છે, શોલ્ડર છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવાના છે. તો એને ક્યોર કરવા માટે અગર જો તમે ફિટનેસને એટલું જ ઇમ્પોર્ટન્ટ આપો છો અને હેલ્ધી રહો છો તો તમારી લાઈફસ્ટાઈલ ઘણી સારી રહેશે. અને ચિતિક્ષા, હું આપણે પૂછવા માંગીશ કે ફિટનેસ જાળવવા માટે મહિલાઓએ ખાસ કરીને ક્લબ કે જીમ જોઈન કરવા જરૂરી છે? કારણ કે ઘણી બધી એવી મહિલાઓ હોય છે કે જે મધ્યમ વર્ગીય મહિલાઓ હોય છે અને આવા ક્લબમાં જોઈન થવા માંગતી હોય છે, પરંતુ એ આર્થિક રીતે સદ્ધર નથી હોતા, જેથી કરીને તેઓ ફિટનેસ જાળવવામાં કચાશ રાખે છે. તો એવા લોકો માટે શું કહેવા માંગશો તમે? એવા લોકો માટે હું ફક્ત એ જ કહેવા માંગીશ કે દરેક જીમમાં અને દરેક ફિટનેસ ક્લબમાં યરલી મેમ્બરશિપ હોય છે, ડિસ્કાઉન્ટેડ રેટ બી હોય છે, ઘણું બધું હેલ્પફુલ હોય છે. અત્યારે મારા જીમમાં, મારા ફિટનેસ સ્ટુડિયોમાં આવે છે ઘણી બધી મહિલાઓ કે મને આ પ્રોબ્લેમ છે ને મારાથી નહીં થાય, તો હું એમને ઘણું સારું એવું ડિસ્કાઉન્ટ, બટ એમનું ડેડિકેશન 1 મહિનાનું જોઉં છું. ત્યાર પછી એમને ડિસ્કાઉન્ટ બી આપતી હોઉં છું, એમને ઓનલાઈન ડાયટ ચાર્ટ બી આપતી હોઉં છું, ઘણા લોકોને તો ફ્રીમાં બી ડાયટ ચાર્ટ આપતી હોઉં છું. સો ઇટ્સ લાઈક આઈ કેન સે કે એ લોકોને હેલ્પ તો બનતો, સપોર્ટ તો ફિટનેસ અને જીમ કરી શકે છે. બીજી વસ્તુ, તમારો એક પોઈન્ટ હતો મધ્યમ વર્ગના લોકો. મધ્યમ વર્ગના લોકો ઓલમોસ્ટ તમે આમ કાઉન્ટ કરો ને તો મહિનામાં 2 વાર તો રેસ્ટોરન્ટમાં વિઝિટ કરતા જ હોય છે. અને રેસ્ટોરન્ટના જ્યારે બિલ તમે જીએસટી સાથે પે કરો છો તો પછી તમને ફિટનેસમાં આપવા માટે 1000 રૂપીઝ યા 1500 રૂપીઝ ના મળે એ બહુ મોટી વાત છે, રાઈટ? તમે જ્યારે વેજીટેબલ માર્કેટમાં જાઓ છો ત્યારે એ તમારા હેલ્થ માટે ઘણું સારું છે, એટલું બધું સારું છે, ફાઈબર્સ છે, રાઈટ, વેજીટેબલ છે, ત્યાં તમે ભાવ તોલીને જોખીને લો છો. અને જ્યારે તમે રેસ્ટોરન્ટના બિલ જીએસટી સાથે પે કરો છો ત્યારે તો તમે કોઈ જ ભાવ તોલીને જોખીને નથી લેતા. મહિનામાં 1 વાર રેસ્ટોરન્ટમાં જાઓ છો, મેકડોનલ્ડ મંગાવો છો, છોકરાઓને બી એ જ રસ્તે રાખો છો. વેસ્ટર્ન કલ્ચર અગેન, વેસ્ટર્ન કલ્ચર, જ્યારે વેસ્ટર્ન રેસ્ટોરન્ટ અહીંયા આવી ગઈ, મેકડોનલ્ડ છે, બર્ગર કિંગ છે, એ બધું બહારથી જ આવ્યું છે ને. તમે એ ખાઈ શકો છો, જંક ફૂડ આપી શકો છો છોકરાઓ માટે, તો તમે એટલીસ્ટ તમારા છોકરાઓની ને તમારી હેલ્થ માટે એટલા તો પે કરી જ શકો છો. યસ, ચોક્કસથી. તો સાથે જ મારે એ પણ ક્વેશ્ચન હતો કે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે એક્સરસાઇઝ ના કરવી હોય તો આપણે ડાયટ પ્લાનથી પણ ચલાવી શકીએ છીએ, એમ માનતા હોય છે. તો શું જરૂરી છે વધારે, એક્સરસાઇઝ કે પછી ડાયટ પ્લાન? બંનેનો રોલ ઇક્વલ છે બોડીમાં. કેમ કે એક્સરસાઇઝ તમે કરો છો તો તમારા બોડીના જે સર્ક્યુલેશન, જોઈન્ટ્સ છે, જોઈન્ટ્સની મોબિલિટી વધે છે, જ્યારે મસલ્સ બિલ્ડઅપ થાય છે, મસલ્સની સ્ટ્રેન્થ વધે છે. અને ડાયટ તમારા ઇન્ટરનલ ઓર્ગન માટેનો રોલ પ્લે કરે છે. તમારું બોડીને ફાઈબર પ્રોપર મળતું હોય છે, પ્રોટીન મળતું હોય છે, તમારા બોડીને કાર્બ્સ ઇનફ મળતા હોય છે, એટલે બંનેનો ઇક્વલ રોલ છે બોડી માટે. એક્સરસાઇઝ બી એટલી ઇમ્પોર્ટન્ટ છે અને ડાયટ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને આપણા ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને જે ગુજરાતી મહિલાઓ છે એ લોકોની જો વાત કરીએ તો જે ખાસ કરીને ગૃહિણીઓ છે એ લોકોમાં ઓબેસિટીનો વધારે પડતો પ્રશ્ન અને ઓબેસિટીની શિકાર બનતી જોવા મળતી હોય છે. તો એવા લોકોને શું ટિપ્સ આપવા માંગશો? આપણે ગુજરાતી મહિલાઓ કહી શકીએ કે સવારે તમે બ્રેકફાસ્ટ કર્યો, બપોરે જમ્યા, પછી મોસ્ટ પ્રોબેબલી આપણે કહીએ કે 70% લેડીઝ આર હાઉસવાઇફ, 70%, રાઈટ? હવે એ જમીને તમે સૂઈ ગયા, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે તમારી, તમે જમીને સૂઈ ગયા, કેલરી બર્ન નથી થઈ રહી તમારી, રાઈટ? કેલરી બર્ન નથી થઈ રહી તો પછી ઇટ્સ કન્વર્ટ ઇન્ટુ ફેટ.
અને એ ફેટ એટલું બધું બોડીમાં થઈ જાય ત્યારથી ધીરે ધીરે તમને ઓબેસિટીઝ આવે, ઓબેસ થઈને પછી તમારા ઘણા બોડીમાં લાઈક ડાયાબિટીક છે, થાઇરોઇડ છે, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. અને અત્યારે તો નાની ઉંમરની લેડીઝને વધારે PCOS અને PCOD ના શિકાર બનતી હોય છે જસ્ટ બીકોઝ આઉટસાઇડ ફૂડ, જંક ફૂડ અને એમની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. જે તમે વાત કરી કે ઘણી બધી સ્ત્રીઓ નાની ઉંમરથી પણ મતલબ PCOD કે PCOS ની શિકાર બનતી હોય છે, તો એનું શું કસરત થકી એનું નિરાકરણ આવી શકે છે કે પછી ડાયટ પ્લાન પણ એટલું જ જરૂરી છે? કસરત અને ડાયટ બંને ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે PCOD PCOS થવાના રીઝન કે તમે આઉટસાઇડ ફૂડ, જંક ફૂડ પહેલા તો સૌથી પહેલા એ સ્ટોપ કરવું પડે. ડીપ ફ્રાઈડ ફૂડ છે એ બી સ્ટોપ કરવું પડે. તમારે પ્રોપર ડાયટ ફોલો કરવું પડે. અને એક્સરસાઇઝ બી એટલો જ મોટો રોલ પ્લે કરતી હોય છે એને ક્યોર કરવા માટે. અત્યારે અમારી પાસે કહી શકાય PCOD PCOS ની 90% સક્સેસ રેશિયો અત્યારે દરેક મહિલાને જે સક્સેસ રેશિયો છે એ હેપી ક્લાયન્ટ છે અત્યારે મારા, કહી શકાય છે. પણ એના માટે તમારે ડાયટ અને એક્સરસાઇઝ તો 100% ફોલો કરવી પડશે. ચોક્કસથી. તો છેલ્લા આપણે આપણા શોના અંત તરફ વળીએ પહેલાનો છેલ્લો એક મેસેજ કે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય, અને ઘણી બધી સ્ત્રીઓને તમે, ઘણી બધી મહિલા જે આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતી હોય એવા લોકોને શું મેસેજ આપવા માંગશો? હા, હવે ઘણી બધી મહિલાઓને આ રીતે ભાગ લેવો હોય તો ખાલી ને ખાલી વિચારો, આંખ બંધ કરો અને એવરી મોર્નિંગમાં ભગવાનનું નામ દો અને ભગવાનને ખાલી એક જ વસ્તુની શક્તિ માગવાની છે કે મેં જે ગોલ લીધો છે એમાં કોઈ ઓબ્સ્ટિકલ્સ ના આવે અને એને આગળ વધવાની શક્તિ આપો. અને બીજી વસ્તુ કે આગળ વધવા માટે ભગવાન શક્તિ તો આપે છે પણ એના દરવાજા તમારે પોતે ખોલવાના હોય છે. અને એ પોતે ખોલશો અને બહાર એક પગ મૂકશો તો તમને એવું લાગશે કે બીજા અનેક જગ્યાએ એક નહીં અનેક સ્ટેપ મૂકવાના છે. આજે હું સિલ્વર મેડલ લઈને આવી છું તો મને એવું લાગે છે કે હું સેટિસ્ફાઈડ નથી મારા જે મેં અચીવ કર્યું છે એનાથી. હવે મને એવું થાય છે કે આનાથી એક સ્ટેપ અપ જાય, ગોલ્ડ જાય અને એના પછી તો જાય તો એક ક્રાઉડ જ આવે, એનાથી વધારે નથી. તો હું આટલા લેવલ સુધી પહોંચીને મારા લેગને પાછળ નથી લેવા માંગતી. એ જ રીતે ક્રાઉન લેવા માટે બી મારે હજુ બીજા 1 યા 2 વર્ષ મહેનત કરવી પડશે, તો હું એ કરવાની છું. તો એ મારો ગોલ કમ્પ્લીટ થશે. એ જ રીતે દરેક મહિલાને મારે એક જ સંદેશ આપવો છે કે અગર તમારો ગોલ ક્લિયર છે તો યુ વિલ વિન. યુ આર ધ વિનર. તમે એ લેવલ, એ સ્ટેજ સુધી પહોંચશો ને ત્યારથી જ તમે વિનર છો. એ સ્ટેજ સુધી પહોંચવાનું છે. મેડલ ભલે સિલ્વર આવે કે ગોલ્ડ આવે કે પછી મારી પાસે ક્રાઉન આવે છે, પણ જ્યારે તમે સ્ટેજ પર પહોંચો છો ત્યારથી જ તમે વિનર થઈ જાઓ છો. ચોક્કસથી. તો ચિતિક્ષા પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા અને ખૂબ સરસ માહિતી પહોંચાડી, અને ફરી એક વખત સિલ્વર મેડલ મેળવવા માટે અભિનંદન પાઠવું છું. તો દર્શક મિત્રો, આ હતા ચિતિક્ષા પટેલ કે જેમને ખૂબ સરસ નામના બનાવી છે, ખૂબ સરસ કામ કર્યું છે, કે જેઓ એક સુપર ફિટનેસના બિઝનેસ વુમન તો છે જ, પરંતુ સાથે સાથે મિસ બિકીની બોડી બિલ્ડર પણ આજે બની ગયા છે અને ખૂબ સરસ નામના મેળવી છે. અને એમને જે રીતે કહ્યું એ રીતે કે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ મહિલા, કોઈ પણ પુરુષ પણ કેમ ન હોય, એને કોઈ પણ ગોલ અચીવ કરવો હોય તો તેને પોતાના સ્વપ્નના દરવાજા દ્વાર ખોલવા પડશે, અને એ સ્વપ્નના દરવાજા દ્વાર ખોલીને તેના સ્વપ્નનું ગોલ અચીવ કરવા માટે તેને પોતે જ સ્ટેપ ભરવો પડશે. એક સ્ટેપ ભરશો તો જ તમે અંતના સ્ટેપ તરફ પહોંચી શકશો. તો આ તમારો ગોલ મેળવવા માટે તમારે પોતે જ ઝંખના કરવી પડશે અને એ તરફ પડવું પડશે. તો દર્શક મિત્રો, ફરી એક વખત ચિતિક્ષા, આપનો આભાર માનું છું. અને દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.